અવાજ સાંભળીને જ તમને ખબર પડી જાય છે કે આપણા સિંગ ભુજિયા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવા ટેસ્ટી બને છે અને ઝડપથી પણ બની જાય છે. તો જ્યારે મેં બનાવવાનું શરૂ કર્યું ને ત્યારે અમારા ભાવનગરમાં ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. તો આપણે 2 કપ જેટલા અહીંયા મગફળીના બી લઈ લેવાના છે. હવે તેને આપણે એકવાર જોઈ લેવાના કે ખરાબ બી હોય ને તેને આપણે કાઢી લેવાના છે અને થોડા મોટી સાઇઝના જ આપણે અહીંયા બી લેશું. હવે 1 મોટી ચમચી ભરીને મેં અહીંયા સંચળ પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો અને કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે અને 1/4 ચમચી ભરીને મેં અહીંયા ગરમ મસાલો લીધો છે અને બધાને મિક્સ કરી લઈશું. કાશ્મીરી લાલ મરચાંથી તેનો કલર બહુ જ સરસ આવે છે. તો આપણે ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર છે. થોડો ચટપટો હશે ને તો જ ખાવાની મજા આવશે. હવે 1 કપ જેટલો આપણે અહીંયા ચણાનો લોટ લેવાનો છે. મીન્સ કે આપણે જેટલા મગફળીના દાણા લીધા હોય ને તેનાથી અડધો આપણે ચણાનો લોટ લેવાનો. જરૂર મુજબ મીઠું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ચમચી જેટલું આપણે હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરુંનો પાવડર અને 1/4 ચમચી જેટલું આપણે હિંગ લેવાનું છે. હવે આપણે અહીંયા બેકિંગ સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરતા. એની જગ્યાએ એક આખું મોટું લીંબુનો રસ નાખીશું. જેટલો ચટપટ સિંગ ભુજિયા હશે ને તેટલી જ ખાવાની ખૂબ જ મજા આવી જશે. હવે બધાને આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે. આપણે વિસ્કલની મદદથી જ મિક્સ કરવાનું, જેથી કરીને તમારે આ બેટર તમે બનાવશો ને ગમે તે બેટર તમે બનાવો ને તો વિસ્કલની મદદથી બનાવશો ને તો તમારે ગાંઠા બિલકુલ નહીં રહે અને ઝડપથી તમારું આ બેટર બનીને તૈયાર થઈ જશે. હવે અડધા કપ જેટલું પાણી લઈ લેવાનું છે. થોડું નાખતા જશું અને તેનું આપણે જાડું એવું બેટર બનાવવાનું. જો આવું બેટર બનાવવાનું છે, જાડું બેટર જ બનાવવાનું છે. ચમચી વડે તમે જોવો ને તો ચમચીથી તમારે આવી રીતે તમે જોશો ને તો પાછળના ભાગમાં જાડું એવું કોટિંગ થાય છે. જો આવું જાડું એવું કોટિંગ થાય ને તેટલું આપણે બેટર બનાવવાનું છે. બહુ પતલું નથી બનાવવાનું. આ તમે વાત ખાસ ધ્યાન રાખજો કે આપણે જાડું બેટર જ બનાવવાનું. હવે આપણે જે મગફળીના બી છે ને તે બધા આપણે આમાં નાખી દેવાના છે. હવે આપણે ચમચા વડે નહીં પણ આપણે આવી રીતે હાથેથી જ તેને મિક્સ કરી લેશું તો તમારું આ ઝડપથી પણ પ્રોસેસ થશે અને બધામાં તમારા બેટર છે ને મગફળીના બીમાં કોટિંગ પણ એકદમ સરસ એવું થઈ જશે. જુઓ, ફટાફટ તમારી આ પ્રોસેસ થશે તમે હાથેથી કરશો ને તો આ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સાઈડમાં તેલને પણ ગરમ કરવા રાખી દેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી નાખવાની અને થોડા આપણે આમાં કોટિંગ કરેલા બી નાખી દેવાના અને તરત જ આપણે લાકડાનો ચમચો કે તવીથો સ્ટીલનો હોય તેના પાછળના ભાગથી તેને છૂટા પણ તરત જ કરી લેવાના, જેથી કરીને બધા અલગ થઈ જશે. અને જો તમે વાર લગાડશો ને તો તમારા ભેગા તમારા થઈ જશે અને છૂટા પણ તરત જ થઈ જાય છે આમાં. તો આવી રીતે બધાને છૂટા કરી લેવાના. હવે પૂરી પ્રોસેસમાં આપણે ધીમા તાપે જ તેને રાખવાનું છે, જેથી કરીને અંદર સુધી એકદમ આપણા જે સિંગ ભુજિયા છે ને ક્રિસ્પી થશે. તો અમારે ફૂલ વરસાદ શરૂ પણ થઈ ગયો છે. તો તમારા સિટીમાં હતો કે નહીં તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો જો આપણે ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે આ સિંગ ભુજિયાને તળવાના છે. પૂરી પ્રોસેસમાં ધીમી ફ્લેમ જ રાખજો. તળાતા થોડી વાર લાગશે પણ એકદમ ક્રિસ્પી અને બાર જેવા તમારા આ બનશે. અને તળાઈ જાય ને તરત જ 1 થી 1.5 ચમચી જેટલો આપણે મસાલો પણ નાખતા જવાનો, જેથી કરીને આપણે ગરમમાં એકદમ સરસ એવું મસાલાનું સિંગ ભુજિયામાં ઉપરથી કોટિંગ પણ થઈ જશે. તો મારે થોડો મસાલો ઓછો પડેલો હતો તો અડધી ચમચી જેટલું ફરીથી બધું મિક્સ કરીને મેં બનાવી લીધો છે. તો આપણે બધા સિંગ ભુજિયા તળાઈ ગયા છે. તો જેટલો મારે મસાલો વધ્યો ને તે બધો આમાં મેં નાખી દીધો હતો, કારણ કે ચટપટો સ્વાદ હશે ને તો જ ખાવાની ખૂબ જ મજા આવી જશે. તો બધાને આપણે મિક્સ કરી લઈએ. તો આપણા સિંગ ભુજિયા તૈયાર છે ને અવાજથી જ તમને ખબર પડી જશે કે એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવા આપણા સિંગ ભુજિયા બન્યા છે. તો અત્યારના IPL મેચ પણ શરૂ છે. તો રાત્રે કંઈક આપણને ભૂખ લાગે, ચટપટું ખાવાનું મન થાય તો તમે આ સિંગ ભુજિયા ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. અને બાળકોને તમે બહારના સિંગ ભુજિયા કરતાં ઘરે જ બનાવીને એકદમ સરળ રીતથી તમે આપી શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો એકદમ ક્રિસ્પી, અંદર સુધી એકદમ ક્રિસ્પી એવા આપણા સિંગ ભુજિયા બનીને તૈયાર છે ને એકદમ ટેસ્ટી એવા બને છે. અને તમે એરટાઇટ કન્ટેનરમાં તમે 1 મહિના સુધી રાખીને ખાઈ શકો છો. તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય. જય માતાજી.